મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મસાલા ભાખરી। તો મસાલા ભાખરી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો, ઝીણો જે આવે ને એ જ, અને મેં લગભગ 2 વાટકી ઘઉંનો લોટ લીધો, જે આપણે રોટલી બનાવીએ છીએ ને એ જ લોટ। પછી મેં અડધી વાટકી સોજી લીધી। સોજી ના હોય ને તો તમે કરકરો લોટ પણ લઈ શકો। પછી અડધી ચમચી મેં અજમો લીધો અને 2 હાથેથી મસળી અને તેને લોટમાં ઉમેર્યો। પછી મેં 1 ચમચી જીરું અને 1 ચમચી તલ લીધા, એને ખાંડણીમાં ઉમેરી અને એને અચકચરા વાટી લીધા। પછી વાટી અને એને લોટમાં મિક્સ કર્યા। પછી મેં મસાલા લીધા, તો મેં અડધી ચમચી હળદર લીધી, 1 ચમચી ધાણા જીરું લીધું, 1 ચમચી મરચું લીધું અને 1 ચમચી મીઠું લીધું, એને પણ લોટમાં મિક્સ કરી નાખ્યું। પછી મેં મોયણ માટે તેલ ઉમેર્યું। તેલ લગભગ મેં 6 ચમચી જેટલું ઉમેર્યું। પહેલાં તેલ આપણે થોડું રેડવાનું 6 ચમચી જેટલું, અને પછી તમને એવું લાગે કે ઓછું હોય તો થોડું તમે ઉમેરી શકો। તો પહેલાં માપનું જ તેલ નાખવાનું। પછી બધું મેં મિક્સ કરી નાખ્યું। બધું મિક્સ કરીને પછી 2 હાથેથી પણ મેં મસળ્યું અને બરોબર તેલનું મોયણ આપ્યું। પછી જોયું તો સરસ મોયણ આપણું થઈ ગયું। પછી મેં અંદર 1 વાટકી મેથી નાખી અને 1 વાટકી ધાણા ઉમેર્યા, અને બધું જ અંદર મિક્સ કરી નાખ્યું અને બરોબર આપણે મિક્સ કરી દેવાનું। બધું જ મેં મિક્સ કરી દીધું। પછી મેં પાણી અંદર થોડું થોડું રેડી અને એનો લોટ બાંધ્યો। આપણે પાણી થોડું થોડું જ રેડવાનું, બહુ નહીં રેડવાનું, અને લોટ આપણે કડક બાંધવાનો। સરસ આપણો લોટ બંધાઈ ગયો। બસ આ રીતનો આપણે લોટ કડક રાખવાનો। પછી મેં એને ઢાંકીને લગભગ 10 થી 15 મિનિટ સુધી રાખ્યો। ત્યાં સુધી મેં દહીં વઘાર્યું। તો મેં કઢાઈ લીધી, કઢાઈમાં 2 ચમચી તેલ એડ કર્યું અને 1 ચમચી જીરું। જીરું ફૂટી ગયું પછી મેં અડધી ચમચી જેટલું હળદર નાખી અને લીમડાના પાન ઉમેર્યા। પછી 1 મરચું ઝીણું ઝીણું કાપીને ઉમેર્યું અને બધું જ મિક્સ કરી એને થવા દીધું। પછી 1 ચમચી જેટલું લસણને મેં કાપી લીધું હતું અને એને અંદર એડ કરી અને એને પણ થવા દીધું। એ સરસ થઈ ગયું। પછી 1 ચમચી મેં ધાણા જીરું, પછી અડધી ચમચી મીઠું એડ કર્યું। બધું જ મિક્સ થઈ ગયું। પછી મેં અંદર 1 ચમચી મરચું એડ કર્યું અને ગેસ બંધ કરી દીધો। ગેસ બંધ કરી અને એને મિક્સ કરી નાખ્યું। સરસ મસ્ત આપણો વઘાર થઈ ગયો। પછી મેં અંદર દહીં એડ કર્યું। દહીં એડ કરી અને એને મિક્સ કરી નાખ્યું વઘારમાં। સરસ દહીં બની ગયું હતું। પછી મેં એક વાસણમાં એને લઈ લીધું અને ઉપર લીલા ધાણા ઉમેર્યા। આ દહીં ખાવામાં બહુ સરસ લાગે છે। પછી મેં જોયું તો ભાખરીનો લોટ આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો। પછી મેં અંદરથી એક લોયો લીધો મોટો અને એને પાટલીમાં મેં વણી લીધો।
આપણે કોઈ લોટ કે તેલ કે લગાવ્યા વગર જ આપણે વણી લેવાનું, આપણી સરસ રીતે વણાઈ જાય તો. બસ આપણે આટલી જાડી જ રાખવાની અને એને વણી લેવાની સરસ. પછી મેં એક વાટકી લીધી અને વાટકીને મેં અંદર ઉપર રાખી અને એને કટ કરી દીધી. તમારે વાટકીથી કે કોઈ બીજી મોટી વાટકી હોય કે ગ્લાસ તો કોઈ બીથી તમે પાડી શકો. નાના મોટી આપણે ભાખરી બનાવી શકીએ. પછી મેં અંદર ચપ્પાના મદદથી એને કાપા કરી લીધા. એ કાપા કરવાથી આપણી અંદરની પણ ભાખરી અંદરથી શેકાઈ જાય સરસ, એટલે મેં કાપા કરી લીધા. પછી તવી જોઈ તો તવી આપણી ગરમ થઈ ગઈ. તો તવીમાં મેં ભાખરીને ઉમેરી અને એક સાઈડ શેકાણી એટલે એને ઊંધી કરી લીધી. પછી મેં એને થોડી દબાઈને શેકી. ને બીજી સાઈડે થોડી દબાઈને શેકી. આપણે ધીમે ધીમે એને દબાઈને શેકવાની એટલે આપણી સરસ ભાખરી ક્રિસ્પી થાય ને ગેસ થોડો ધીમો રાખવાનો. પછી મેં ઉપર ઘી લગાવી અને પછી પાછી મેં શેકી. અને તમારે ઘી લગાવવું હોય તો તેલ લગાવવું હોય તો પણ લગાવી શકો, પણ એ ઘીથી ટેસ્ટ સારો લાગે છે. એટલે બંને બીજી બાજુ પણ મેં ઘી લગાવી દીધું. એને પણ મેં ઊંધી કરી અને સરસ દબાવીને શેકી લીધી. સરસ ભાખરી આપણી બનીને તૈયાર થઈ ગઈ. આ ભાખરી ખાવાની બહુ સરસ લાગે છે આપણને અને એકદમ ક્રિસ્પી લાગે છે. અને મસાલાવાળી હોય છે ને એટલે મસાલાવાળી તો બહુ સરસ લાગે છે. સરસ આપણી ભાખરી શેકીને તૈયાર થઈ ગઈ એટલે મેં એક વાસણમાં લઈ લીધી. બીજી જે રીતે મેં ભાખરી વણી લીધી. સરસ મોટી રોટલી જેવું બનાવી અને મેં અંદર વાટકો મૂકી અને એને કટ કરી નાખી. પછી એને પણ ચપ્પાથી કાપા કરી અને તવીમાં ઉમેરી અને શેકી લીધી. હવે એક સાઈડ શેકાઈ ગઈ એટલે મેં ઊંધી કરી અને પાછી મેં દબાઈને થોડી એને શેકી. આપણે ગેસ ધીમો જ રાખવાનો અને ધીમા ગેસે જ એને શેકવાની, તો આપણી ભાખરી ક્રિસ્પી બનશે. એટલે ફૂલ ગેસ રાખશો ને તો આપણી ભાખરી ક્રિસ્પી નહીં બને અને અંદરથી કાચી રહી જાય. એટલે એને ધીમા જ ગેસે આપણે શેકવાની. પછી ઘી લગાવી અને આજુબાજુથી મેં શેકી લીધી. પછી મેં બધી જ ભાખરીને શેકી લીધી. બધી જ ભાખરી બનાવીને તૈયાર કરી લીધી અને એક બાજુ મેં દહીં પણ મૂકી લીધું. અને દહીં અને ભાખરી ખાવાની બહુ જ મજા આવે છે, એટલે બધા ટ્રાય કરજો. આવજો.